टायर हम क्यों धो रहे हैं एंड किस लिए धो रहे हैं, रुको रुको वीडियो में आगे पता चल जाएगा, एंड तक बने रहना। चलिए शुरू करते हैं। हाँ તો બધા આવી ગયા તો ચાલો ચાલુ કરીએ આજનો બ્લોગ। તો હમણાં મેં રેડી થઈને નીકળી ગયો છે કાંઈ જવા માટે ને હમણાં આવી ગયો છે ઘર ચલ્યા। અને તમને વિચારતા હોય કે હું રોજને રોજ એક જ વિડીયો બ્લોગ બનાવીને મૂક્યા કરે, પણ ભાઈ મેં કરતો જ આ છે તો આજ અપલોડ કરવાનો ને। મેં ફરવા જવા તો ટ્રાવેલિંગ બ્લોગ્સ બી આવશે, પણ હમણાં મારાથી ફરવા જવાય એવું નથી, કેમ કે આઈટીઆઈમાં બી થિયરી પ્રેક્ટિકલ ચાલુ છે અને રજા પાડાય એવું નથી। અને આ બોલતા બોલતા મેં આવી ગયો હતો આઈટીઆઈ, અને આઈટીઆઈમાં આ બાઇક છે તે અમારું પ્રેક્ટિકલ છે અને એના પર અમે પ્રેક્ટિકલ થિયરી કરીએ। ત્યારબાદ સર એમની ગાડીમાં લાવેલા હતા વેસ્ટ મટીરિયલ ટાયર હતા, એનું કંઈક બેસ્ટ મટીરિયલ બનાવવાનું છે તો તે ટાયર લઈ આવેલા હતા અમે અમારા રૂમ પાસે, અને એને ધોવા લાગી ગયા હતા કેમ કે ટાયર હતા ગંદા, અને ધોઈને પછી મૂકી દીધા હતા સુકાવા માટે। અને પછી એ ટાયરને લાવીને મૂકી દીધા હતા રૂમમાં, અને પછી માર્ક કરવા લાગ્યા હતા કેમ કે આ ટાયરનું સીડિંગ ટૂલ બનાવવાનું છે તો હોલ પાડવા માટે માર્કિંગ કરતા હતા અમે। અને પછી આ બાઇકની મેં થોડીક રીલ બનાવી હતી, તે રીલ મેં આ વિડીયો પહેલાં આવી જશે, નહીં તો પછી આવી જશે, જરૂરથી વોચ કરજો। અને એ બધું કર્યા બાદ મેં બેસી ગયો હતો લખવા માટે, અને લખીને પછી મેં થઈ ગઈ હતી છૂટતી તો મેં નીકળી ગયો હતો ઘરે જવા માટે। અને આજના માટે આટલું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।